હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી ધોરણ 11 આર્ટ્સ, વિષય ઇતિહાસ અને ચેપ્ટર નંબર 11 હર્ષવર્ધનના પછીના સમયમાં ભારતીય સંસ્કૃતિ અને સમાજ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હવે આપણા નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. આપણે ચેપ્ટર નંબર 11 હર્ષવર્ધન પછીના સમયમાં ભારતીય સંસ્કૃતિ અને સમાજ જે છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા, બરાબર છે? તો જેમાં આપણે છેલ્લા લેક્ચરની અંદર રથ મંદિરો જે છે, મહાબલીપુરમ, કોણાર્કનું સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર વગેરે વિશે આપણે વાત કરી હતી. અને હવે આજે આપણે બૌદ્ધ અને જૈન ધર્મનું જે સ્થાપત્ય છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો પેજ નંબર 89 ઉપર જે છેલ્લો ટૉપિક છે, બૌદ્ધ અને જૈન ધર્મનું સ્થાપત્ય, એ ટૉપિકને આપણે આગળ લઈ જઈએ, એના વિશે આપણે ચર્ચા કરીએ. હવે હર્ષવર્ધનના પછીના સમયમાં જે સમાજ અને સંસ્કૃતિ હતી એમાં બૌદ્ધ અને જૈન ધર્મનું સ્થાપત્ય, અલગ અલગ સ્થાપત્ય વિશેની વાત કરી. અને હવે આવે છે જૈન અને બૌદ્ધ ધર્મનું સ્થાપત્ય, એના વિશે આપણે વાત કરીએ. તો ભારતના શિલ્પ સ્થાપત્યોમાં જૈન અને બૌદ્ધ એમ બંને ધર્મોનો મોટો પ્રભાવ જણાય છે. ભારતની અંદર જે શિલ્પ સ્થાપત્ય છે એમાં જૈન અને બૌદ્ધ ધર્મનો મોટો પ્રભાવ જણાય છે, જે આપણે અગાઉના ચેપ્ટર્સની અંદર પણ ઘણી બધી જગ્યાએ જૈન અને બૌદ્ધ ધર્મ વિશે આપણે વાત કરી ચૂક્યા છે. શેત્રુંજય, ગિરનાર કે આબુના ડુંગર પરના દેરાસરો જૈન સ્થાપત્યના સુંદર નમૂના છે. હવે આજે અલગ અલગ શેત્રુંજય પર્વત છે, ગિરનાર છે કે આબુના ડુંગરો છે, એના પરના જે દેરાસરો છે એ જૈન સ્થાપત્યના સુંદર નમૂના છે. તો બૌદ્ધ ધર્મના ગુફા મંદિરોમાં વિહાર, ચૈત્ય અને ગુફા મંદિરોની ભીત ઉપર આલેખાયેલી બૌદ્ધના જીવન પ્રસંગોની ચિત્રાવલીઓએ ભારતીય કલા ક્ષેત્રનું ગૌરવ છે. મહારાષ્ટ્રમાં અજંતા અને ઇલોરાની ગુફાઓ વિશ્વવિખ્યાત છે. પાલ વંશના રાજવી દેવપાલે 810 થી 850 મહાબોધિ મંદિર બોધ ગયાનું નિર્માણ કરાવ્યું. હવે જૈન અને બૌદ્ધ ધર્મનો જે પ્રભાવ છે, જૈન અને બૌદ્ધ ધર્મ છે એના વિશે પ્રસ્તુત ટૉપિકની અંદર આપણને આ મુદ્દાની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે કે ક્યાં આગળ અને કેવી રીતના જૈન અને બૌદ્ધ ધર્મોના સ્થાપત્યો આપણને જોવા મળે છે. સૌથી પહેલાં જે છે તો કહ્યું છે કે શેત્રુંજય અને ગિરનાર અને આબુના જે ડુંગરો છે એના ઉપર આપણને જૈન દેરાસરો અઢળક સુંદર નમૂના આપણને ત્યાંથી મળી આવ્યા છે. ત્યાર પછી બૌદ્ધ ધર્મના ગુફા મંદિરોની જો વાત કરીએ તો વિહારો, ચૈત્ય અને ગુફા મંદિરોની ભીત ઉપર આલેખાયેલા બુદ્ધના જીવન પ્રસંગોની ચિત્રાવલીઓએ ભારતીય કલા ક્ષેત્રનું ગૌરવ છે. એટલે કે બૌદ્ધ ધર્મ વિશે જે ભીત ઉપર ચિત્રો દર્શાવવામાં આવ્યા છે એ ચિત્રો ઉપરથી આપણે બુદ્ધના જીવન પ્રસંગોની ચિત્રાવલીઓ આપણને જોવા મળે છે. મહારાષ્ટ્રમાં જોઈએ તો અજંતા અને ઇલોરાની જે ગુફાઓ છે એ વિશ્વવિખ્યાત છે જૈન અને બૌદ્ધ ધર્મ માટે. અને પાલ વંશના રાજવી દેવપાલ જે છે એને મહાબોધિ મંદિર બોધ ગયાનું નિર્માણ પણ કરાવ્યું. એટલે કે આ બધું જે છે, આ જે રાજાઓ જે છે એમને જે જૈન મંદિરો, બૌદ્ધ મંદિરો બંધાવ્યા એ આપણી પાસે શું છે, એક ઉત્તમ નમૂના કહેવાય. એ જૈન અને બૌદ્ધ ધર્મના એક નમૂના છે. પછી દેલવાડાના દેરાની વાત કરીએ તો ગુજરાતના રાજવીઓ દ્વારા સોલંકી યુગમાં બનાવવામાં આવેલા દેલવાડા એટલે કે માઉન્ટ આબુના જૈન દેરા આરસ પહાડમાંથી રચાયેલા શ્રેષ્ઠ સ્થાપત્યો છે. ગુજરાતની અંદર જે સોલંકી યુગના જે રાજાઓ હતા એ સોલંકી યુગમાં જે બનાવવામાં આવ્યા છે માઉન્ટ આબુની અંદર દેલવાડાના જૈન દેરાસરો, એ આરસ પહાડ પથ્થરમાંથી એટલે કે માર્બલ પથ્થર જે આવે એમાંથી રચાયેલા શ્રેષ્ઠ નમૂના આપણી પાસે દેલવાડાના દેરાના છે. તેના ઘુમ્મટની કલાકૃતિઓ કાંઈ જોટો જડે તેમ નથી. તેનો ઘુમ્મટ જે છે એની જે કલાકૃતિ છે એ કલાકૃતિ ખૂબ જ અદ્ભુત છે. ટૂંકમાં વસ્તુપાળ અને તેજપાળ નામના વણિક પ્રધાનોએ 12મી સદીમાં આ મંદિરો બંધાવ્યા. વસ્તુપાળ અને તેજપાળ જે છે એ લોકોએ 12મી સદીમાં આ મંદિરો બંધાવ્યા હતા. નગર સ્થાપત્યની વાત કરીએ તો ચૌલ વંશના રાજવી રાજેન્દ્ર ચોલે ગંગે કૌડ ચોલપુરમ નામે નવું બંદરીય શહેર વસાવી તેનો વિકાસ કર્યો. જો નગરોની જો વાત કરીએ, અત્યાર સુધીના આપણે સ્થાપત્યોની અંદર જૈન અને બૌદ્ધ ધર્મ વિશેના મંદિરો જે હતા એની વાત કરી. હવે આપણે ચૌલ વંશના રાજવી ગંગે કૌડ ચોલપુરમને જે બંદરીય શહેર વસાવ્યું અને તેના વિશે વાત કરીએ તો આજે ગંગે કૌડ ચોલપુરમ નામે નવું એક શહેર વસાવ્યું છે ચોલ વંશના રાજવી રાજેન્દ્ર ચોલે, અને તેનો વિકાસ કર્યો.
માળવાના પરમાર વંશી રાજવી રાજા ભોજે પોતાની રાજધાની માટે ધારાનગરી નામે નવું શહેરનું નિર્માણ કરાવ્યું, તેમજ પોતાના નામ ઉપરથી ભોજપુર નામે નવું નગર પણ વસાવ્યું. તદુપરાંત પાટણનો, ઝીંઝુવાડાનો, ડભોઈનો, જૂનાગઢનો, ચિત્તોડનો વગેરે આ સમયમાં નિર્માણ થયેલા પ્રસિદ્ધ કિલ્લાઓ છે. આમ અલગ અલગ સ્થળોએ અલગ અલગ કિલ્લાઓ નિર્માણ પામ્યા છે હર્ષવર્ધનના સમય પછી. પછી ગુજરાતના અન્ય જો કેટલાક પ્રસિદ્ધ સ્થાપત્યોની વાત કરીએ તો પાટણની અંદર સહસ્ત્રીંગ તળાવ, રણકી વાવ અને સિદ્ધપુરની અંદર કીર્તિ તોરણ, કેરાકોટ ભુજમાં શિવ મંદિર, કુંભારિયા એટલે કે અંબાજીમાં પંચ દેરાસર અને યુમલી એટલે કે પોરબંદરની અંદર નવલખો મંદિર, આ બધા અન્ય ગુજરાતની અંદર આવેલા હર્ષવર્ધન પછીના સમયની અંદર બંધાવવામાં આવેલા ઉત્તમ સ્થાપત્યો છે. હવે ચિત્રકલાની વાત કરીએ તો પૂર્વ ભારતીય ચિત્રકલાનું આલેખન મુખ્યત્વે તાડપત્ર ઉપર કરવામાં આવતું. પૂર્વે ભારતીય ચિત્રકલા જે છે એનું આલેખન જે તાડના પત્રો આવે, તાડના જે પાન આવે એના ઉપર તેનું આલેખન કરવામાં આવતું હતું. આ સમયમાં દક્ષિણ ભારતમાં ભીંતચિત્રોનું નિર્માણ થયું. ઇલોરા, એલિફન્ટા વગેરેની ગુફાઓમાં ચિત્રો કલાના શ્રેષ્ઠ નમૂનાઓ ગણાય છે. દક્ષિણ ભારતમાં ભીંતચિત્રોનું નિર્માણ થયું. એમાં ઇલોરા, એલિફન્ટા વગેરેની ગુફાઓના ભીંતચિત્રો જે છે એ કલા માટે શ્રેષ્ઠ નમૂના ગણાય છે. રાજમહેલો અને મંદિરોની દિવાલો ઉપર પણ ભીંતચિત્રો દોરવામાં આવ્યા હતા. આ ભીંતચિત્રો મધ્યકાલીન ચિત્રકલાની મુખ્ય વિશેષતા હતી. જયપુર, કિશનગઢ, મેવાડ, બુંદી, બિકાનેર, જોધપુર વગેરે રાજસ્થાનની ચિત્રકળાના કેન્દ્ર બન્યા હતા. હવે આ સમયની અંદર જો વાત કરીએ તો દક્ષિણ ભારત છે એમાં ભીંતચિત્રનું નિર્માણ થયું. ભીંત ઉપર ચિત્રો દોરવામાં જે આવતા એનું નિર્માણ દક્ષિણ ભારતની અંદર થયું. શરૂઆત ત્યાંથી થઈ. જેની અંદર શું હતું તો કે ઇલોરા, એલિફન્ટા વગેરેની ગુફાઓના ભીંતચિત્રો કલાના શ્રેષ્ઠ નમૂના ગણાય છે. અને રાજમહેલો અને મંદિરોની દિવાલો ઉપર પણ ભીંતચિત્રો દોરવામાં આવતા હતા. આ રીતે ચિત્રો દોરવામાં આવતા હતા. શરૂઆતમાં પત્તા ઉપર, પાન ઉપર ચિત્રો દોરવાની શરૂઆત થઈ. પછી ધીરે ધીરે ભીંતો ઉપર ચિત્રોનું એટલે કે દિવાલ ઉપર ચિત્રો દોરવાની શરૂઆત થઈ. પછી એની જે મુખ્ય ચિત્રો છે એના નામ આપવામાં આવ્યા છે. જયપુર, કિશનગઢ, મેવાડ, બુંદી, બિકાનેર, જોધપુર વગેરે રાજસ્થાની ચિત્રકળાના કેન્દ્રો બન્યા. એ વગેરે રાજસ્થાનની અંદર જે ચિત્રો જે છે એ જયપુરની અંદર, કિશનગઢ, મેવાડ એ બધા શહેરોના નામ છે. એની અંદર રાજસ્થાની સ્ટાઇલમાં ચિત્રકળા બનવાની શરૂઆત થઈ. જૈન ધર્મમાં આવા ચિત્રો દોરવાનું ખાસ પ્રચલિત હતું. આ ચિત્રો કદમાં નાના હતા. તેમાં લાલ રંગ સવિશેષ વપરાતો હતો. અને રાજસ્થાનની અંદર રાજસ્થાનની જે કળા છે એ પ્રચલિત થવા લાગ્યું કે જે રાજસ્થાની સંસ્કૃતિ છે એ દર્શાવતા ચિત્રો બનવાની શરૂઆત થઈ. અને જૈન ધર્મમાં આવા ચિત્રો દોરવાનું ખૂબ ખાસ પ્રચલિત થયું જૈન ધર્મની અંદર. અને આ ચિત્રો કેવા હતા તો કે કદમાં નાના અને લાલ રંગ સવિશેષ વપરાતો હતો. આ પ્રકારના ચિત્રોની શરૂઆત થઈ. હવે આપણે આવ્યા આગળ વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ. તો અહીંયા એક આપણને નમૂનો આપવામાં આવ્યો છે લિંગરાજ મંદિરનો. અને ત્યાર પછી હવે ચિત્રકળા પછી આપણે સંસ્કૃતિ અને સ્થાપત્યની, સમાજ અને સંસ્કૃતિની વાત કરી રહ્યા છીએ. જ્યારે સ્થાપત્યની વાત થઈ, નગરોની વાત થઈ, હવે આપણે આગળ વધીએ વિજ્ઞાન અને ટેકનોલોજી. સમ્રાટ હર્ષવર્ધન જે રાજા હતા એના પછીના સમયગાળામાં જ્યારે કેવા પ્રકારનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ વિકાસ થયો હશે કંઈક અંશે, એ કેવા પ્રકારની વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કેવા ક્ષેત્રમાં તેમને સફળતા પ્રાપ્ત કરી એની આપણે વાત આ ટૉપિકની અંદર કરવાના છીએ. તો ચીની યાત્રાળુ હ્યુએન ત્સાંગે આ યુગની વૈદિક શાસ્ત્રની પદ્ધતિની ખૂબ પ્રશંસા કરી. વિજ્ઞાન અને ટેકનોલોજીની જો વાત કરીએ તો આપણા જે ચીની યાત્રાળુ હતા હ્યુએન ત્સાંગ, એમને આ યુગની અંદર જે વૈદિક શાસ્ત્રની પદ્ધતિ હતી એની એને પ્રશંસા કરી છે. વૈદક શાસ્ત્રની જે પદ્ધતિ હતી એની એને ખાસ ખૂબ પ્રશંસા કરી છે. ભારતના વૈદક શાસ્ત્રીઓમાં 9મી સદીમાં થઈ ગયેલા વાઘભટ્ટ ખૂબ જાણીતા હતા. જેની અંદર વૈદક શાસ્ત્રની જો વાત કરીએ તો 9મી સદીની અંદર જે વાઘભટ્ટ થઈ ગયા એ વાઘભટ્ટ ખૂબ જાણીતા હતા. અષ્ટાંગ હૃદય નામે પ્રખ્યાત ગ્રંથ લખ્યો તેમણે. ભારતની ગણિત વિદ્યાનો આરબો દ્વારા યુરોપના દેશોમાં ફેલાવો થયો. ભારતની જે ગણિત વિદ્યા હતી એ ગણિત વિદ્યાનો આરબો દ્વારા યુરોપના દેશોમાં ફેલાવો થવા લાગ્યો.
ભાસ્કરાચાર્ય નામના પ્રખ્યાત ગણિતશાસ્ત્રીએ પોતાની પુત્રી લીલાવતીના નામે બીજગણિત ગ્રંથ લખ્યો. કોઈપણ સંખ્યાને શૂન્યથી ભાગવામાં આવે તો તેનું ફળ અનંત અંકો સુધી આવે એવો ઉલ્લેખ ભાસ્કરાચાર્યએ પોતાના ગ્રંથમાં કરેલો છે. જે ગણિત અને વિજ્ઞાનની વાત અહીંયા કરવામાં આવી છે કે જે ભાસ્કરાચાર્ય નામના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી હતા, તેમને પોતાની પુત્રી લીલાવતીના નામે બીજગણિત નામનો ગ્રંથ લખ્યો. કોણે? તો કે ભાસ્કરાચાર્યએ. કોઈ પણ સંખ્યાને શૂન્યથી ભાગવામાં આવે તો તેનું ફળ અનંત અંકો સુધી આવે એવો ઉલ્લેખ ભાસ્કરાચાર્યએ પોતાના ગ્રંથમાં કરેલો છે. આ ગણિતનો એક નિયમ આપણને એમના ગ્રંથની અંદર આપવામાં આવ્યો છે કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે જ્યારે ભાગવામાં આવે તો તેનું જે ફળ છે એ અનંત અંકો સુધી આવતું હોય છે. ચતુર્ભુજ, ક્ષેત્રફળ અને એની બાજુઓ પરથી કાઢવાની રીત પણ આ ગ્રંથોમાં આપેલી છે. ક્ષેત્રફળ, ઘનફળ વગેરે જે કાઢવાની સિસ્ટમ જે છે ગણિતની અંદર આપણે બધા ભણી ચૂક્યા છે, એની જે રીતો જે છે એ પણ આ ગ્રંથની અંદર આપવામાં આવી છે. તે ઉપરાંત તેમણે સિદ્ધાંત શિરોમણી પુસ્તક 4 ભાગમાં લખ્યું. આ પુસ્તકનો અનુવાદ અરબી અને ફારસી ભાષાઓમાં થયો છે. ઔષધશાસ્ત્ર ઉપર લખાયેલા ગ્રંથો ચરક સંહિતા અને સુશ્રુત સંહિતાનો અનુવાદ અરબી અને તિબેટ ભાષામાં થયો. ઔષધિ વિજ્ઞાન ઉપર માધવે પણ ઘણા સંશોધન ગ્રંથો લખ્યા હતા. 9મી સદીમાં ગોવિંદ ભગતે રસાયણશાસ્ત્રને લગતો રસહૃદય ગ્રંથ લખ્યો હતો. ખગોળશાસ્ત્ર નામે ગ્રંથ મુંજાલે લખ્યો. આ તમામ બાબતો તત્કાલીન ભારતની આ ક્ષેત્રની પ્રગતિ દર્શાવે છે. હવે આ ઉપરાંત આપણે ક્ષેત્રફળની જે બાજુઓ કાઢવાની રીત હતી એની વાત કરી. તદુપરાંત સિદ્ધાંત શિરોમણી જે પુસ્તક છે એ 4 વિભાગમાં લખ્યું અને આ પુસ્તકનું અનુવાદ જો જોઈએ, ટ્રાન્સલેશન જોઈએ તો એ અરબી અને ફારસી ભાષામાં થયું. ત્યાર પછી જે ઔષધશાસ્ત્ર ઉપર લખાયેલા ગ્રંથ હતા, ઔષધશાસ્ત્ર ઉપર ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા, જે આયુર્વેદિક પદ્ધતિ માટે, આયુર્વેદિક નિદાન માટે, આયુર્વેદિક રીતે કોઈપણ રોગોના નિદાન માટેની જે સંપૂર્ણ માહિતી આપણને આપવામાં આવી છે એ આ 2 ગ્રંથ છે, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા. તો આની અંદર એ જે ઔષધિ ઉપર જે શાસ્ત્ર લખાયું છે, આ 2 ગ્રંથો લખાયા છે, તેનું અનુવાદ જે છે એ પણ અરબી અને તિબેટી ભાષામાં પણ થયું. અને ઔષધિ વિજ્ઞાન ઉપર માધવે પણ ઘણા સંશોધનો ગ્રંથો લખ્યા. આ ઉપરાંત જે ઔષધિ ઉપર માધવ નામના જે હતા લેખક, એમને પણ ઘણા બધા ઔષધિ વિશે ગ્રંથો લખ્યા. પછી 9મી સદીમાં ગોવિંદ ભગત જે છે એમને પણ રસાયણશાસ્ત્રને લગતો રસહૃદય ગ્રંથ લખ્યો હતો અને ખગોળશાસ્ત્ર નામે ગ્રંથ મુંજાલે પણ લખ્યો. આમ તમામ બાબતો તત્કાલીન ભારતની આ ક્ષેત્રની પ્રગતિ દર્શાવે છે. આ જે બધા ગ્રંથો રચાયા એ ગ્રંથો જે છે એ તત્કાલીન ભારત જે છે તત્કાલીન ભારતના ક્ષેત્રની જે પ્રગતિ છે એ પ્રગતિ આપણને દર્શાવે છે. ટૂંકમાં આટલા બધા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ જોઈએ તો ઘણા બધા પુસ્તકો અહીંયા લખાયા હતા. પછી વેપાર અને વાણિજ્યની વાત કરીએ તો આ સમયે ઉત્તર ભારતમાં વારાણસી અને મથુરા તેમજ દક્ષિણ ભારતમાં મદુરાઈ અને અરિકામેડુ વગેરે વેપાર ઉદ્યોગોના મોટા કેન્દ્રો હતા. હવે હર્ષવર્ધન પછીના સમયની અંદર વેપાર અને વાણિજ્યની જો વાત કરીએ કે બિઝનેસ કેવા પ્રકારનો ચાલતો, તો અહીંયા ઉત્તર ભારતની જ્યારે વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર વારાણસી અને મથુરા અને દક્ષિણ ભારતની અંદર મદુરાઈ અને અરિકામેડુ, આ 2 જે છે એ મોટામાં મોટા કેન્દ્રો હતા વેપાર ઉદ્યોગ માટે. બંગાળમાં તામ્રલિપ્તિ તો દક્ષિણમાં કાવેરીપટ્ટનમ જેવા સમુદ્ર બંદરો હતા. એ બંદરોથી ભારતનો માલ ઈરાન, ચીન તેમજ અગ્નિ એશિયાના દેશો, મધ્ય એશિયા તેમજ પશ્ચિમ દેશોમાં જતા હતા. હવે અહીંયા બંગાળની અંદર તામ્રલિપ્તિ અને દક્ષિણમાં કાવેરીપટ્ટનમ જેવા જે સમુદ્ર બંદરો હતા એ મુખ્ય બંદરો હતા. આ બંદરોથી શું થતું હતું કે ભારતનો જે માલ જે છે એ ઈરાન, ચીન તેમજ અગ્નિ એશિયાના દેશોમાં અને મધ્ય એશિયામાં તેમજ પશ્ચિમ દેશોમાં માલની આયાત અને નિકાસ થતી હતી. અહીંના વાણિકો વેપારીઓ સ્થળ માર્ગે તથા જળ માર્ગે દૂર દેશાવર સુધી વેપાર કરતા. અહીંના જે વાણિયાઓ હતા, વણિક વેપારીઓ જે હતા, જે વેપારી લોકો હતા, એ લોકો શું કરતા તો સ્થળ અને જળ માર્ગે બંને રીતે વેપાર કરતા હતા. બાય રોડ પણ વેપાર થતો અને બાય વોટર એટલે કે જળની અંદર પણ જહાજ દ્વારા જે રીતે માલની આયાત નિકાસ થતી હોય એ રીતે પણ વેપાર થતો હતો. દૂર દૂર દેશાવર સુધીને વેપાર થતો, જળ માર્ગે અને સ્થળ માર્ગે બંને રીતે વેપાર થતો.
વલભી, ભૃગુકચ્છ એટલે કે ભરૂચ, દ્વારકા, પ્રભાસ પાટણ, સ્તંભતીર્થ, સ્તંભભેર, ખંભાત વગેરે ગુજરાતના વેપારી કેન્દ્રો હતા. આ વસ્તુ આપણે અગાઉના લેસનની અંદર પણ આપણે ભણી ગયા છે. અગાઉના ચેપ્ટરની અંદર એ જ પ્રકારનું સિસ્ટમ હતી. આ બંદરોથી કાપડ, ચામડું, મરી મસાલા, ખાંડ, ગળી, ગુગળ, લાખ વગેરે વિદેશમાં જતું અને વેપારીઓ પુષ્કળ ધન કમાતા. તો વિદેશમાંથી સોનું, ચાંદી, તાંબુ વગેરે આયાત થતી. અહીંથી આપણે ભારતમાંથી આપણે વિદેશની અંદર કાપડ મોકલતા, ચામડું મોકલતા, મરી મસાલા, ખાંડ છે, ગળી છે, ગુગળ, લાખ વગેરે જે છે એ બધું આપણે વિદેશમાં મોકલતા અને વેપારીઓ કમાતા હતા. અને ત્યાંથી સોનું, ચાંદી, તાંબુ વગેરેની આયાત થતી હતી. ત્યાંથી આ બધી વસ્તુ આવતી હતી. ઈરાન વગેરે દેશોમાં જગડુસા જેવા ગુજરાતી વેપારીઓનો મોટો વેપાર ચાલતો હતો. પશુઓ, હાથી, ઘોડા, ગાડા, હોડી વગેરેનો વાહન વ્યવહારના સાધન તરીકે ઉપયોગ થતા. હવે ઈરાન જેવો દેશ છે, એમાં જગડુસા જેવા ગુજરાતી વેપારીઓનો મોટો વેપાર ચાલતો હતો. એક આ જગડુસા જે છે એ લગભગ ગુજરાતી સાહિત્યના એક કવિ કે લેખક છે, જેમનો એક કયા સ્ટાન્ડર્ડની અંદર એ અત્યારે મારાથી ભૂલાઈ ગયું છે, સોરી, બટ એક સ્ટાન્ડર્ડની અંદર આ જગડુસા જે છે એના વિશે એક પાઠ પણ આપવામાં ગુજરાતી ટેક્સ્ટબુકની અંદર કોઈ એક ધોરણમાં 8થી 12ની અંદર એક ધોરણની અંદર, કયું ધોરણ છે એ હું પરફેક્ટ નથી કહી શકતી તમને, પરંતુ એક ધોરણની અંદર આના વિશેનો એક જગડુસાનો એક બહુ સુંદર મજાનો પાઠ પણ આપવામાં આવ્યો છે. તો આવા જે ગુજરાતી વેપારીઓ હતા એ વેપારીઓ પણ અહીંયા મોટો વેપાર ચાલતો હતો. અને પશુઓ, હાથી, ઘોડા, ગાડા, હોડી વગેરેના વાહન વ્યવહાર સાધન તરીકે ઉપયોગ થતો હતો. વણઝારા લોકો વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટેશનનું કાર્ય કરતા હતા. પછી તોલ માપના સાધનોના પાલી, પવાલા અને મણ, સુવર્ણમાં ભાર તથા પ્રવાહીમાં ઘડી સૌથી મોટા વજન કે માપ હતા. હવે આ તોલમાપના સાધનોની વાત કરીએ તો પાલી છે, પવાલા છે, મણ છે અને સુવર્ણમાં ભાર અને પ્રવાહીમાં ઘડી જેવા વજનના માપો વપરાતા હતા. વિનિમય પદ્ધતિથી વ્યવહારો થતા. નાણાં માટે દ્રમ નામના સિક્કાનો ઉપયોગ થતો હતો. તો આ રીતે અહીંયા વેપાર વાણિજ્ય ચાલતા હતા. હસ્તકલાની વાત કરી લઈએ તો 9મી સદીમાં તો હસ્તવણાટ ઉદ્યોગ અને ચરમસીમાએ પહોંચ્યો. 9મી સદીની અંદર હસ્તવણાટ ઉદ્યોગ અને હસ્તવણાટનો જે ઉદ્યોગ હતો એ ઘણો મોટા પાયે પહોંચી ગયો. આ સમયે બનતા વસ્ત્રોની બનાવટ, ગૂંથણી એટલી મુલાયમ હતી કે એક આખો તાકો વીંટીમાંથી પસાર થઈ જતો. હવે આ વખતે આ સમયની અંદર જે વસ્ત્રો બનતા એ વસ્ત્રોની ગૂંથણી એટલી બધી મુલાયમ હતી કે એક આખો તાકો વીંટીમાંથી પસાર થઈ જાય એવા પ્રકારનું મટીરિયલ વાપરીને એ પ્રકારનું કાપડ બનાવવામાં આવતું. આ વસ્ત્રોની માંગ ગ્રીક, ઇજિપ્ત અને આરબ દેશોમાં ખૂબ જ રહેતી. ભોજદેવે લખેલ સમ્રાંગણ સૂત્રધારના યંત્ર વિજ્ઞાન પ્રકરણમાં વિશિષ્ટ પ્રકારના જુદા જુદા યંત્રો બનાવવાની અનેક રીતો આપેલી છે. જે ભોજદેવે જે લખ્યું છે સમ્રાંગણ સૂત્રધાર, આની અંદર અને યંત્ર વિજ્ઞાન આ જે લખ્યું છે એ પ્રકરણની અંદર અલગ અલગ યંત્રો બનાવવાની પણ એક રીતો આપવામાં આવી છે. આમ તે વખતના લોકો અનેક યંત્રોનું નિર્માણ કરવાનું જાણતા હતા. સાથે હાથીદાંત, હીરામોતીના ઘરેણાંને લગતી હુન્નર કલાઓ પણ વિકસી અને સાથે સાથે હાથીદાંત છે, હીરામોતી છે વગેરેની કલાનો પણ વિકાસ થયો. હસ્તકારીગરીની કલા વંશ પરંપરાગત રીતે મોટાભાગના જનસમાજમાં સચવાયેલી હતી. સોનીઓ સોના ચાંદીના અલંકારો બનાવતા, ચમાર, મોચી વિવિધ પ્રકારની મોજડીઓ બનાવવામાં નિષ્ણાત હતા. હળ, ગાડું, રથ બનાવતા સુથારી અને લુહારી કામના કારીગરો ગામે ગામ હતા. ચિત્રામણવાળા માટીના વાસણો, ઈંટો બનાવવાના ઉદ્યોગો તથા મણકા ઘડવાની મીના કારીગરીના ઉદ્યોગો વિકસ્યા હતા. લોખંડમાંથી હથિયારો તથા ઓજારો બનતા, જાત જાતના વાસણો બનતા. તદુપરાંત કંદોઈ, ઓળ, રંગાટી, કલાલ, શિલ્પી, કંસારા, મોચી વગેરેના ધંધા પણ જાણીતા હતા. આ હસ્તકલાની જો વાત કરીએ તો હસ્તકારીગરી જે છે એ વંશ પરંપરાગત રીતે હતી અને મોટાભાગના જનસમાજમાં સચવાયેલી હતી. એટલે કે જેનો વેપાર હતો એ વેપાર બધા કરતા. ધારો કે સોની છે તો સોના ચાંદીના અલંકારો બનાવે, ચમાર અને મોચી છે તો એ વિવિધ પ્રકારની મોજડીઓ બનાવે વગેરે. આ રીતે જે લોકો જેમાં નિષ્ણાંત હતા એ રીતે એ લોકો પોતાનું કામ કરતા. સુથારી કામ છે, લુહારી કામ છે, એ બધા પોતાનું ફર્નિચર બનાવવાનું વગેરે કામ કરતા. અને તે વખતે ચિત્રામણવાળા માટીના વાસણો, ઈંટો વગેરે બનાવવાનો પણ ઉદ્યોગ વગેરે બનાવવાનું પણ ચાલતું હતું.
તદુપરાંત લોખંડોમાંથી પણ હથિયારો, ઓજારો વગેરે બનતું હતું અને જાત જાતના વાસણો બનતા હતા. આ સમયમાં કનોજ, તાંજોર, પુરી, ઉજ્જૈન, પાટણ, ધોળકા વગેરે શહેરોના મકાનો, દુર્ગા, જળાશયો અને આ યુગમાં મંદિરોના બાંધકામો જોતા સ્થાપત્ય શિલ્પ, પથ્થરકામ, કડિયાકામ, ઇજનેરી કામ વગેરેના ઉદ્યોગો ખુલ્યા હોવાની પ્રતીતિ થાય છે. અને જો વાત કરીએ તો આ સમયની અંદર કનોજ, તાંજોર, પુરી, ઉજ્જૈન, પાટણ, ધોળકા વગેરે શહેરોના મકાનો અને દુર્ગા, જળાશયો અને આ યુગના મંદિરોના બાંધકામો જોતા સ્થાપત્ય શિલ્પ, પત્રકામ, કડિયાકામ, ઇજનેરી કામ વગેરે ઉદ્યોગો ખીલ્યા હોવાની પ્રતીતિ થાય છે. એટલે કે આપણે જ્યારે આ યુગની અંદર જ્યારે મંદિરોના બાંધકામ વગેરે જોઈએ છે, તેનું બાંધકામ જોઈને આપણે નક્કી કરી શકીએ કે અહીંયા કડિયાકામ, ઇજનેરી કામ, પથ્થરકામ વગેરે ખૂબ સારું એવું થતું હશે. તો આ રીતે આ રીતે જો વાત કરીએ તો હસ્તકલાની કારીગરીના જે ઉદ્યોગો છે એ પણ મોટા પાયે અહીંયા વિકસ્યા હતા. હવે આપણે એક વખત રિવિઝન કરી લઈએ કે આપણે હર્ષવર્ધન પછીના સમયની જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે આપણે આજે જૈન અને બૌદ્ધ ધર્મનું સ્થાપત્ય, જૈન અને બૌદ્ધ ધર્મ કેટલો વિકસ્યો, કેટલા પ્રમાણમાં વિકસ્યો અને ક્યાં ક્યાં આપણને જૈન દેરાસરો અને બૌદ્ધ ધર્મના વિહારો વગેરે જોવા મળે છે એની વાત આપણે આ ટૉપિકની અંદર કરી કે હર્ષવર્ધન પછીના સમયની અંદર ભારતની અંદર જૈન અને બૌદ્ધ ધર્મનો આ પ્રકારમાં પ્રસાર અને પ્રસાર થયો હશે એની આપણે વાત કરી. જેની અંદર આપણે દેલવાડાના દેરા વિશે વાત કરી અને નગર સ્થાપત્ય એટલે કે ટાઉન, નગર કેવા હતા, નાના નાના શહેરો જે વિકસ્યા હશે એ કેવા હતા એની પણ આપણે વાત કરી. અને અન્ય બીજા જો પ્રસિદ્ધ સ્થાપત્યો જોઈએ તો પાટણનું, સિદ્ધપુરનું, ભુજનું, અંબાજીનું, પોરબંદરનું વગેરે જે સ્થાપત્ય હતા એની આપણે ચર્ચા કરી. ત્યાર પછી ચિત્રકલાનો પણ અહીંયા વિકાસ થયો હતો. અને વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો અષ્ટાંગ હૃદય, પછી ગણિતશાસ્ત્રી આવ્યા, પછી જેને ગણિતશાસ્ત્રીએ અલગ અલગ ગણિતના નિયમો શીખવ્યા. પછી ઔષધિ વિજ્ઞાનની વાત કરીએ તો ચરણ સંહિતા આવ્યું, સુશ્રુત સંહિતા આવ્યું, બરાબર. રાસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો ખગોળશાસ્ત્રએ પણ ઘણા બધા ગ્રંથો રચ્યા. આ રીતે આપણી પાસે વિજ્ઞાન અને ટેકનોલોજી પણ આ સમયની અંદર આવી. પછી વેપાર અને વાણિજ્યની વાત કરીએ તો વેપાર જે છે એ અલગ અલગ ઈરાન, ઈરાક વગેરે દેશો સાથે આપણો વેપાર, ભારતનો વેપાર ચાલતો હતો, જેની અંદર જળ દ્વારા, સ્થળ માર્ગ દ્વારા, જળમાર્ગ દ્વારા વેપાર અને વાણિજ્ય થતો, જેમાં આપણે ભારતમાંથી ઘણી વસ્તુ જતી અને ત્યાંથી ઘણી બધી વસ્તુઓ આવતી અને આપણા વેપારીઓ પણ ધન કમાતા હતા. ત્યાર પછી હસ્તકલાની કારીગરીની વાત કરીએ તો જે લોકોને જે તે સોની છે તો સોનીનું કામ કરતા, લુહાર છે તો લુહારીનું કામ કરતા, સુથારીનું કામ કરતા, આમ જે વ્યક્તિનું કામ છે એ વંશ પરંપરાગત રીતે ચાલતું હતું. તો અહીંયા સુધીને આપણે ચર્ચા કરી છે. હવે આપણે અગ્નિ એશિયાના પૂર્વ એશિયાના સવિશેષ સંદર્ભ સાથે વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કેવો થયો, આમ વિદેશ અને ભારતીય સંસ્કૃતિના જે રિલેશન હતા એના વિશેની ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર આપણે કરીશું.